વેલકમ બેક ટુ જતાક્ષી બ્લોગ. તો કાલે અમે પહોંચી ગયા હતા અહીંયા રણથંભોર અને સાક્ષી હજુ રેડી નહીં થઈ. મેં નહીં ધોઈને રેડી થઈ ગઈ, ચા પી લીધી અમે અને હવે બ્રેકફાસ્ટ કરીશું. અને આજે હવે પ્લાન છે કે રણથંભોરનો જે ફોર્ટ છે ને એ જોઈએ અને જંગલ સફારીનું હજી સેટઅપ કરીએ છે થાય. હા, એટલે જો જંગલ સફારી સેટ નહીં થાય તો જે ફોર્ટ જવાનો રસ્તો હોય ને ત્યાં 3 જંગલ આવી જ જઈએ. એટલે એ જંગલ તો જોઈ તમને બતાવી દીધા છે કે જંગલમાં સારું કે આપણા ઘરે સારું. તો પહેલાં આ પ્રોપર્ટી બતાવી થોડું તો લાગે છે એવી પ્રોપર્ટીમાં. અને બાકી અમારો બ્લોગ અપલોડ ચાલી રહ્યો છે. જો પહેલા દિવસનો બ્લોગ આવે તો હજુ 46% થયું છે. તો આવી કંઈક પ્રોપર્ટી છે અહીંયા રૂમ ને એ છે. જો આના ભૂરી ફરે શું કે બોલ ઘરે ફરે. અહીંયા રૂમ છે, અહીંયા બીજા રૂમ છે. અહીં લોકો ક્રિકેટ ને બધું આપે તો બધા રમે રાખે. અને અમે રાતે બી અહીંયા હિંચકા ખાતા. સવારે હજુ પાર્થ રેડી થાય, ધ્રુવી રેડી નહીં થાય, પાર્થ નહીં થયો, આ નહીં થઈ, 3 જણા નહીં થયા રેડી. અને આ ભાઈ અમને કેનના એમ કહે કે આ મેડમ કરીને આવીને બ્રેકફાસ્ટ રેડી હો રહા હે. અડધો કલાક થયો ભાઈ. પેલો બીજો આવીને કહે કિસને બોલા નહીં રેડી. અચ્છા કરી લો બ્રેકફાસ્ટ. તો બ્રેકફાસ્ટ કરતા રૂમમાં આવી ગયા હતા. હવે જવાનું છે એટલે સાક્ષીને કીધું રેડી થઈ જા. સાક્ષી આવો કંઈક રૂમ હતો સારું છે. હા, તો ભલે ગંદો તો નહીં, ખાલી ચપ્પલ ને એવું થોડું ધોયું એટલે સાક્ષી કે ગંદો પણ બેગ પેક થઈ ગઈ છે. આ 2 જણા અહીંયા સવારમાં બેડમિન્ટન રમે છે. આટલું નજીક ક્યાંથી રમાય હે? ધ્રુવી આપણે ફોટોશૂટ કરી દઈએ. ગુડ પિક્ચર્સ કે સોરી ડિસ્ટર્બ કરી. સોરી અરે રે અમે બી થોડું શૂટ કરીએ. મોકા મિલના चाहिए. હવે અમે બી અમારી સ્કિલ્સ બતાવીએ કે કેવું રમે. શું આઉટ હોતે હોય ચલો બેઉને નથી આવડતું. આ મને મારા તમને હું આડું જ જાય નંબર છે ને. નહીં એવું નહીં કહેતા અમે. જજમેન્ટ રીતે હટી જાય. હા, ફૂલ રેકેટની જોડે બોલિંગ કઈ કરાવાય સાક્ષી. એવું કઈ ના હોય. આમાં એક એમને અત્યારે આપી. તો અમે લોકો હવે રીલ શૂટ કરીને ફોટોસ શૂટ કરીને હવે જઈશું ફોર્ટ. બરાબર, તો ફોર્ટમાં જઈને બતાવો ને. અહીંયા બહુ જ ગરમી છે, રાત્રે ઠંડી છે અને સવારે પણ ઠંડી છે. શરદી થઈ ગઈ મને. જો તને શરદી થઈ ગઈ બીકોઝ મને ઠંડીનો કોટ એવું એમ. સરસ. જઈએ ત્યાં ફોર્ટમાં તો મેં તમને કીધું ને એ પ્રમાણે જંગલમાં થઈને જવાનું. હવે શું જંગલમાં દેખાય, કેવું દેખાય બધું અમને બતાવીશું. પણ અને સફારીનું શું થયું? સફારી તો હવે આપણે વાતને સવારે કરી કે પ્રી બુકિંગ કરો અઠવાડિયા પહેલાં તો મિનિમમ કરાવવી પડે. અને જો જીપ્સીમાં જવું હોય ને તમારે તો એપ્રોક્સ તમારે 3 મહિના પહેલાં બુક કરાવવી પડે એવું અહીંથી કહેવું છે. કે જે બાકી આ કેન્ટર જેવું આવે એટલે આપણે 407 આવે ને એમાં બધી સીટો સેટ કરેલી હોય. એમાં જોવું હોય તો તમારે એટલીસ્ટ 6-7 દિવસ પહેલાં બુક કરાવીને આવો તો વધારે સારું રહે. થાય છે આગલા દિવસે બુકિંગ, બટ એ લોકો પછી ચાર્જીસ બહુ એક્સ્ટ્રા લે છે. ચાર્જીસ તો ઠીક, પણ એ કેવું કોઈનું કેન્સલ થયું હોય ને તો જ થાય. એવું કંઈ એક્સ્ટ્રા લોકો નહીં લઈ જતા. કોઈનું કાલે 2-3 જણના કોન્ટેક્ટ કરે એમને એવું કીધું જો કોઈનું કેન્સલ થયું હશે તો તમને
અરેન્જ કરી આપીએ. તો બી અરેન્જમાં બી મોર્નિંગ તો નહીં જ થાય, ઇવનિંગ જ અરેન્જ થાય. એ બી કાલનું, આજે બી હા, નહીં. એ સેમ ડે તો નહીં. આજે સપોઝ મારે જવું હોય ને તો કાલે ઇવનિંગમાં જો કોઈનું કેન્સલ થયું હોય ને તો એ અરેન્જ થાય. બાકી સેમ ડે તો કંઈ પોસિબલ જ નહીં. બાકી જો કે કિલ્લામાં જોવા જેવું હશે એ તમને બતાવીશું ને કહીશું કે રણથંભોર આવું તો ખાલી ટાઈગર સફારી માટે આવું કે ફરા એવું છે. ફૂડમાં તો એવું છે કે જો તેલ ને બધું તો આપણને સેટ નહીં થાય એટલે મને તો એસિડિટી જેવું થઈ જ જાય. પણ સારું હતું, પેલા આપણા અમદાવાદ જેવું તો નહીં પણ મજા આવે. ગુડ ટેસ્ટ એમ. હા, એનું જે ફેમસ છે લોકલાઇટ છે એ તો એ લોકો બેસ્ટ ટેસ્ટ બનાવે છે. દાલ બાટીને બધું બાકી છે, ખાઈશું એટલે. ના, કાલે ઓલું ખાધું ને કુક્કડ, શું ટુક્કડ, એ તો બ્લોગમાં બતાવ્યું. હા, સારું હતું એનો ટેસ્ટ, બાટી જેવો જ હતો પણ સારું હતું. બસ આ ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો તો આગળ હવે બતાવીએ. તો આઈ રહ્યું વેલકમ ટુ રણથંભોર નેશનલ પાર્ક. પણ અહીંયા છે લાંબી લાઈન. હવે લાઈનમાં ઉભા રહીએ, કેટલી વારમાં નંબર આવે એ બધું કહું તમને થોડીક વાર. નંબર આવી ગયો અમારો, તો અડધો કલાક જેવું થયું. લાંબી લાઈન હતી પણ વાંધો ના આવ્યો, એટલી કંઈ તકલીફ નથી પડી અમને. એન્ટ્રી મળી ગઈ તો રણથંભોર નેશનલ પાર્ક. હવે બહાર જઈ અડધો કલાક વેટ કરાય. એનું રીઝન હવે એવું લાગે કે અંદર છે ને રોડ બહુ નાનો છે, એટલે એક ગાડી બહાર આવે એટલે બીજી ગાડી અંદર જવા દે તો અંદર કંઈ ટ્રાફિક ના થાય. હા, ઠંડક છો. આવો કંઈક રસ્તો અંદર જવાનો, એટલે કે 3 જંગલના ઝોન, એટલે ટોટલ 9 કે 10 ઝોન છે. એમાંથી 3 ઝોન ફોર્ટ જવાના રસ્તા પર આવે છે. એટલે આપણે જંગલમાં કહેવાય કે એન્ટ્રી લઈ લીધી. તો અહીંયા અરે વાંદરા બીચ છે કમ્પ્લીટ, એટલે કે પ્રાણીઓ જોવા મળે જ છે અહીંયા. કેમ કે ત્યાં અમુક ડિસ્ટન્સ પર બોર્ડ પર મારેલા જ છે કે અહીંયા આ વસ્તુ આવે છે, એટલે કે મગર છે, પછી શું હતું, હરણ છે, એવા બધા બોર્ડ છે. એટલે અહીંયા આપણી જ ગાડી લઈને જવાનું છે ફોર્ટ સુધી, અને ત્યાં પાર્ક કરીને પછી ફોર્ટ ચડશું. આ બોર્ડ મારું છું. ઝોન 1 તો આગળ જેમ ઝોન 1 અને ઝોન 2 ગયા ત્યાંથી તમે અંદર જાઓ તો ટાઈગર સફારી, એટલે કે જે ટાઈગર નેશનલ પાર્ક છે જેમાં ટાઈગર જોવા મળવાના ચાન્સીસ છે, તો ત્યાંથી તમને એન્ટ્રી કરીને લઈ જાય. જે પેલી આપણે જીપ અને એડ્રેસ બુક કરો. અને અહીંયા મોર બી બહુ જ વધારે જોવા મળે. ગાડી પાર્ક કરીને ચાલતા હવે અહીંયાથી ફોર્ટના એન્ટ્રી ગેટ સુધી જઈએ. અહીંથી ચડવાનું ચાલુ થશે, છેક ઉપર સુધી જવાનું. એન્ટ્રી પર જ અહીંયા જો બધા આપતા હોઈએ ફૂડ એમને, એટલે કોઈ પેક કરેલું નહીં આપતા, બધા બનાના ખાઈને એ બધું આપતા હોય છે. શું થાય? હા, બધા જોડે જ ચડાય બ્લોગમાં. ઇન્ફોર્મેશન છે બધી. આવડું બતાવો. ઇંગ્લિશ. अब यहाँ से
રાજા મહારાજાના ગેટ જોવાની મજા આવે, એમને બહુ મોટા હોય ને. પણ જે અહીંયાનો વ્યૂ હોય ને, આ ઠાણાંગ આ વ્યૂ બહુ મસ્ત. અહીંયા બે 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 કંઈક મહાસાગર કે સાગર છે. હમણાં આગળ ક્યાંક કંઈક મેપ કે એવું કંઈ હોય ને તો હું તમને બતાવું. અને આવું કંઈક સરસ સ્પોટ છે અને બહુ ભીડ નહીં હોતી એટલે મજા આવે. કેમ કે બહુ રસ હોય તો પછી થોડીક કેવું કે ધક્કા મૂકી થાય, મજા ના આવે. મસ્ત વ્યૂ હતો. તો હવે પાછું ચડવાનું ચાલુ કરી દીધું. તો અહીંયા પ્રવાસ બી લાવે છે ક્યાંકથી. હવે આપણે એમને જઈને પૂછાય નહીં ક્યાંથી લાવે, પણ પ્રવાસ લાવે. સરસ. તો અહીંયા ઉપરથી વ્યૂ દેખાતો એવું લાગે, કેમ કે બધા અહીંયાથી ફોટા પડાવે. અને એવું કહેવાય ને કે નાનો રોડ ઉપર જતો હોય ને એ રીતનું ઓલમોસ્ટ બધી પબ્લિક ઉપર જાય છે જ. તો ફોટા પડાવવા જો આપણે જવાય તો આપણે જઈએ. તો અહીંયા બીજું એક પોઈન્ટ છે, મસ્ત વ્યૂ હોય, જોઈ લો. આ ઢાણાંગ આજુ ઉપરનો પોઈન્ટ જઈશું આગળ. પછી ગયા અંધેરી પોલ, એટલે કે હવે એક એવી જ્યાંથી અંદર જવાનો રસ્તો હોય. આ ગેટ છે જે હવે સામે બંધ કરેલું છે. શાયદ પેલા જંગલવાળા ઝોનમાં આવે ટાઈગર સફારી એટલે બંધ હશે. તો આવી અંધેરી પોલ જેમાં છે ને આમ આગળથી બંધ કરે તો આખું અંધારું થઈ જતું હશે. અને રાતના સમયમાં કોઈ એટેક કરવા આવે તો તમને ખબર ના પડે કયા રસ્તેથી બંધ થઈ જશે. તો હોઈ શકે. બાકી તો આ બધું ગેસ જ છે. વિશ્વદાય સ્મારક રણથંભોર ફોર્ટ. તો આખો રણથંભોર ફોર્ટનો મેપ છે જે આપણે ઉપરથી હમણાં જે સાગર જોયા ને એમાંથી બડા સાગર છે. હા, બડા સાગર. હા, અને એના સિવાય બીજા 1 2 3 4 સાગર. આપણને બડા સાગર તો નહીં દેખાયો, પણ આપણા ફોર્ટની નજીક એટલે અહીંયા છે એટલે આપણને આ વાળો કોઈ સાગર દેખાયો હોવો જોઈએ. તો આટલો મોટો જંગલ વિસ્તાર છે. આવો કઈ વ્યૂ છે. આ કઈ નદી છે? શેનો તળાવ? અહીંયા બધા પાણી પીવા આવતા હશે ને બધા જાનવરો. ક્યાં વાઘ કઈ દેખાતો નથી. છેક અમે અહીંયા નીચેથી ઉપર આવ્યા, અહીંયા સુધી બસ આવી ગઈ ને ફોર્ટ મે બી. પછી ઉપર જવાની તાકાત નથી મારી, મને ચક્કર આવે છે. સોરી. અહીંયા આગળ છે દરગાહ બાદલ મહોલ અમીર કચેરી. સો આગળ જઈએ ને બતાવું કઈ રીતનું છે. અહીંયા બેન શું વેચે છે? છાસ નહીં, પાણી છે. હાથ પગ ધોવાનું. અને જંગલ अरे पारू गंगा चक्कर 4 बड़ा पिलर है ना, ये बड़ा लोटा 12,000 का पट्टी आया. મંકી એકારી અહીંયા મંકી. શું જલ્દી આ મને થાક લાગે. જો ત્યાં મંકીઝ આ રહી બીજું. અહીંયા અમે ફોર્ટ ઉપર આવી ગયા છે ને અહીંયા મંકીઝ છે ને આ એક મંકી જો કેટલું મસ્ત છે નાનું. શું છે? કુંડ, હવન કુંડ. હા એવું હશે કંઈક. અહીંયા બી બેઠા છે બધા રાહ જોઈને. નાનું નહીં આવ્યું. ઘર ભેગી થવાનું. લંચ ટાઈમ. ક્યુટી બેબી માંગી.
અત્યારે બેબી ઉલટી લાગે. એ મમ્મી સાથે મને બીક લાગે છે. અમારી સાથે સાથે જ ઉતરે છે, મને બહુ જ બીક લાગે છે. જો બધા અહીંયા આવી ગયા છે બહાર, દેખાતું નહીં હોય સનલાઇટના લીધે, બટ તો ગાઈઝ અમે ફાઇનલી આટલું બધું ઉતરીને આવી ગયા નીચે. ને આ કપલ્સ, ન્યૂ કપલ્સ આગળ આગળ ચાલે છે. સારું હતું ફોર્ટ, પણ મોર્નિંગમાં આવાય મજા આવે. હજી થોડું ઘણું બાકી છે ને. તાપ જેવું નહીં, સફેદ તાપ જેવું નથી. આજ સીઝન લાગે. હા એટલે વિન્ટરમાં આવે. વાગે અહીંયા આટલું ઠંડુ છે તો સાંજે 4-5 વાગે તો મસ્ત વેધર હશે. કાલે જે હતું ને એવું. જો કબૂતરાઝ હેવિંગ ધેર લંચ. આપણે ક્યારે લઈશું લંચ? હા પેટ ભૂખ લાગી ને ધ્રુવી? ચા પીવી પડશે. મને તો થોડી ભૂખ લાગવા લાગી છે. તો કબૂતર તો એમનું લંચ લે. હવે અમે જઈશું ભૂખ લાગી એટલે જમવા. નજદીક ત્યાં આવી તો નહીં જાય ને ગાડી પાસે. આનું ઘણું નથી સિંગડું, કેવું ગાય જેવું લાગે છે. શું છે આલો ડિયર? અચ્છા રેનડિયર, નાઈસ. તો અમે લોકો અહીંયા રેનડિયર જોઈએ છે, લોકો પાણી પીવે છે. લંચ પછી પાણી પીવા લાગે છે. તો ટાઈગર સફારી ના થઈ, પણ જે 2 જંગલમાંથી એન્જોય કર્યું, એકદમ જંગલ ચારે બાજુ મજા આવી ગઈ હો. તો હવે રિટર્ન થઈ રહ્યા છે રણથંભોર ટુ જયપુર. અને આ નવો હાઈવે જે બન્યો, 1 નંબર હાઈવે, 1 નંબર એટલે પેટનું પાણી ના લેવો હાઈવે, મસ્ત. અમે રણથંભોરથી નીકળી ગયા હતા જયપુર જવા, અને જયપુર પહોંચી ગયા. તો હવે ફોર્ટ આખો તમને બતાવ્યો, આવો હતો ફોર્ટ. હવે એના સિવાય જયપુરમાં શું શું ફરશું, શું શું બતાવીશું, બધું આગળનું ડિસ્કશન કરીશું, પ્લાન આઉટ કરીએ. બધું કરતાં હજુ આજનો દિવસ જતો રહેશે. તો આજનો બ્લોગ આટલે સુધી જ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો જતાક્ષી બ્લોગ. અને કોઈ જયપુર કે રણથંભોર બાજુ જતું હોય તો મોકલી દેજો, તેમને થોડી આઈડિયા આવે કે શું કરવું શું ના કરવું. અને ફોર્ટમાં કોઈ ટિકિટ બિકિટ હતી નહીં, 20 રૂપિયા ખાલી પાર્કિંગ ના લે, પણ ફોર્ટ જવાય, ફરાય. જેને એક્સપ્લોર કરવું ગમતું હોય મજા આવે એવું. તો બાકી હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.